સુરેન્દ્રનગરમાં નાના ટીમલામાં શાળાને તાળાબંધી કરી દેવામાં આવી અને સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે। ત્યારે લીંબડીના નાના ટીમલા ગામની ઘટના સામે આવી છે। ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી દીધી છે। શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। માર મારતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। શિક્ષકની માનસિક હાલત પણ અસ્થિર હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। तो जे ग्रामजनों छे तेमना द्वारा सतत मांग करवामां आवी रही छे कि शिक्षकनी बदली करवामां आवे। तो शिक्षक मानसिक अस्थिर होवानी पण आक्षेप ग्रामजनों द्वारा करवामां आवी रह्या छे। तेने लईने जे आज शाळा छे तेने ताळाबंधी करी देवामां आवी छे। तो शिक्षक द्वारा विद्यार्थीओने त्रास आपतो होवानो पण आक्षेप ग्रामजनों करी रह्या छे। शिक्षक है जे अहीं आवीने विद्यार्थी साथे गैरवर्तन करे छे अने चालू क्लासे ते बाथरूममां वही जाय छे, नास्तो करे छे અને વિદ્યાર્થીઓને બહુ મારામાર કરે છે। એમનું ગેરવર્તન બહુ છે, એમની માનસિક હાલત સરખી લાગતી નથી, એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં। ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી છે। 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર અને 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું। તો હવામાન વિભાગ દ્વારા આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂન बाद सक्रिय થઈ શકે છે ચોમાસું। તો છેલ્લા 14 દિવસથી ચોમાસું અટકી ગયું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે। તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે અને હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી। તો 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે અને 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું। તો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે અનુમાન અને 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો 13-14 જૂને કોંકણ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अभी फिलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खासतौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। जो वरसाद खेंचाशे तो पाणीनी समस्या सर्जाशे। 51 डेमोने नर्मदाने आधारित रहेवुं पड़शे। हाल देवभूमि, द्वारका, जामनगर, राजकोट, सुरेन्द्रनगर और मोरबी जिल्लाओना मोटा भागना डेममां 20% करता पण ओछुं जलसंचय छे, जेना कारणे हवे नर्मदा आधारित रहेवुं पड़शे। सिंचाई विभागे आगोतरा आयोजन शरू करी दीधुं छे अने जरूर पड़े तो नर्मदानुं पाणी छोडवामां आवशे। हवे जो वरसाद खेंचाशे तो આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શરૂ થઈ ગઈ છે। ત્યારે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। આગામી 11 જૂન અને જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે। તે પહેલા આજે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। આવતીકાલે જળયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। तो रथयात्रा पूर्वे आ जलयात्रा करवामां आवती होय छे अने जलयात्राने लईने तड़ामार तैयारीओ हाथ धरवामां आवी छे। तो तमाम जे मॉक ड्रिल छे ते पण आजे करवामां आवी छे। चुस्त बंदोबस्त साथे आ जलयात्रा करवामां आवशे अने घरे बैठा भगवान जगन्नाथना सौ भक्तो दर्शन करशे। तो जलयात्रा आवतीकाले करवामां आवशे। भगवान जगन्नाथजीनी आ जलयात्रानी तमाम जे तैयारीओ छे ते करी देवामां आवी छे। 108 जे कळश होय छे तेमां पाणी भरवामां आवतुं होय
હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે, ત્યારે આવતીકાલે જે જળયાત્રા નીકળશે તેને લઈને તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો આવતીકાલે જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવતી હોય છે અને વાજતે ગાજતે જળયાત્રા નીકળશે. સવારના સમયગાળા દરમિયાન આ જળયાત્રા નીકળશે ત્યારે 108 જેટલા જે કળશ છે તે ભરવામાં આવતા હોય છે, તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે ભગવાનની. ત્યારે ભક્તો પણ ભગવાનના દર્શન માટે ઉમટી પડશે. સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ અને ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું, સમગ્ર બાબતની મોકડ્રીલ કરવામાં આવી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે ત્યારે જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે. ભગવાનનો અભિષેક આ પવિત્ર જળથી કરવામાં આવતો હોય છે. જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોકડ્રીલ હાથ ધરવામાં આવી. ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ, સાધુ સંતો દર વર્ષે આ જળયાત્રામાં જોડાય છે. જળયાત્રામાં કોઈ અણબનાવ ન બને અને તેને લઈને તમામ પગલાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોકડ્રીલ યોજાય છે. અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સાબરમતી નદીમાં મોક ડ્રીલ છે તે કરવામાં આવી છે. અત્યારે જે બોટ છે કાયામાં જે બે વ્યક્તિ બેઠા છે અને તે ડૂબતા હોય ત્યારબાદ આખી જે પ્રોસેસ થતી હોય કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે તેને બહાર લઈ જવામાં આવે, હોસ્પિટલ એડમિટ કરવામાં આવે, તે પ્રકારની આખી જે પ્રોસેસ હોય છે તેને મોક ડ્રીલમાં કરવામાં આવશે. કારણ કે આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે અને આ જળયાત્રામાં જ્યારે સાબરમતી સોમનાથ ભૂદરના આરે છે ગંગા પૂજન થતું હોય છે અને તે પહેલાં સાબરમતી નદીમાંથી જળ લેવામાં આવે છે અને એ જળને ભગવાન જગન્નાથને જલાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે પણ સાબરમતી નદીમાં જે નદી છે તેની વચ્ચોવચ્ચ છે અને જળ લેવામાં આવતું હોય છે. બોટ દ્વારા સંતો મહંતો છે તે જતા હોય છે. ત્યાર પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં અત્યારે મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ શહેરના આ દ્રશ્યો છે કે જ્યારે આવતીકાલે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જળયાત્રા પહેલા આ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ હાથ ધરવામાં આવી છે. તમામ જે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે. વડોદરાના શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે. તો સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખલાનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે. વડોદરાના શિનોર વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં આખલાનો આતંક સામે આવ્યો છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ પણ કરવામાં આવી રહી છે. સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.